बैठो बैठो। કેમ છે? બરોબર છે? બરોબર એમ કાલે બતાવવા જવાનું છે કે અમદાવાદ? હા અનુભવી છે? હા અનુભવી સિમ્સમાં સિમ્સ જે હોસ્પિટલ છે ને ત્યાં આગળ એમાં ચંદા રાણા છે કાર્ડિયોલોજી. કઈ શું નામ છે? સિમ્સ મલ્ટી સ્પેશિયાલિટી. સિમ સિમ્સ સુશીલ પ્રભુના ઘરથી સાયન્સ સિટી રોડ સુશીલ પ્રભુના ઘરથી આગળ જ છે. સોલાથી આગળ છે. એ મોટી હશે. મલ્ટી સ્પેશિયાલિટી. ભગવાનનું એસી ચાલુ છે. ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति,
स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश परम कैवल्य, परम शांति, परम चिदाकाश अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिग्रह, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 41मो राउंड। આ બોલે છે કાક પૂછું છે, સંભળાય? આમ દેખાતા નથી પણ આજે સંભળાણા, બીજા બધા દેખાય છે. आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 71 पेज नंबर 292 सर्ग 71 कर्कटी राक्षसीनो पश्चाताप। आ 71 सर्गમાં સૂચિરૂપ થયેલી તે રાક્ષસીએ પૂર્વના દેહનું સ્મરણ કરી તેને માટે પશ્ચાતાપ કર્યો તથા ખેદ કર્યો તેનું વર્ણન કરવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, હવે હે રામ, તે કર્કટી રાક્ષસીને ઘણા કાળ સુધી માણસના માંસનો સ્વાદ લેતા પણ તૃપ્તિ થઈ નહીં। એક રુધિરના બિંદુથી તેની ક્ષુધા શાંત થાય છે, કારણ કે સૂચિની અંદર તે વધારે શું સમાય, પણ એ સૂચિની તૃષ્ણા શાંત થતી નથી। હવે તે રાક્ષસી વિચાર કરવા લાગી કે હાય, મને કેવું સૂચિપણું પ્રાપ્ત થયું છે, હું સૂક્ષ્મ થઈ ગઈ છું, વધારે ભક્ષણ કરવાની મારી શક્તિ હરાઈ ગઈ છે। અરે, મારા પેટમાં એક કોળિયો પણ રહેતો નથી, મારા પ્રથમના હાથ પગ વગેરે વિશાળ અંગો ક્યાં ગયા? અરે, વનમાં જેમ પાંદડા વીંખાઈ જાય તેમ મેઘના જેવા મારા વિશાળ અંગો પણ વીંખાઈ ગયા। મારા મંદ ભાગ્ય છે, કારણ કે વસા ચરબીની સુગંધીવાળો સ્વાદુ માંસના રસનો ઝટ ઉતરી જાય એવો એક કોળિયો પણ મારા ઉદરમાં જરા પણ માતો નથી। હું કાદવની વચમાં ડૂબી જાઉં છું અને પૃથ્વી ઉપર પડી જાઉં છું।
માણસના પગના પ્રહારથી હણાઈ છું અને મલિન થઈ છું. અરે રે, હું મરી ગઈ. હાય, હું ધણી વિનાની. અરે રે, મને કોઈ ધીરજ આપનાર નથી. મારું કોઈ સ્થળ નથી. દુઃખથી પણ વધારે દુઃખમાં તથા સંકટમાં પણ વધારે સંકટમાં, સંકટથી પણ વધારે સંકટમાં હું ડૂબી ગઈ છું. મારે કોઈ સખી નથી, દાસો નથી, માતા નથી, પિતા નથી, મારે કોઈ ચાકર નથી, કોઈ બંધુ નથી, કોઈ ભાઈ નથી અને કોઈ પુત્ર નથી. મારે દેહ નથી, સ્થાન નથી અને કોઈ આશ્રય નથી. ઠરીને બેસવાનું મારે સ્થળ પણ નથી. તેથી હું વનમાં પાંદડાની પેઠે ચારે બાજુ ભમ્યા કરું છું. હું દારૂણ દુઃખના ધૂંસરામાં જોડાયેલી છું. અરે, હું અતિ ભયંકર આપત્તિમાં આવી પડી છું. હવે તો હું મોત માગું છું, પણ તે મને માગ્યું મળતું નથી. હાથમાં આવેલા ચિંતામણીને કાચનો કટકો જાણીને મૂઢ માણસ હાથમાંથી નાખી દે તેમ મેં મૂઢ બુદ્ધિથી મારા પ્રથમના દેહનો હાથે કરીને ત્યાગ કર્યો. હરીજી હાથમાં આવેલા ચિંતામણીને કાચનો કટકો જાણીને મૂઢ માણસ હાથમાંથી નાખી દે તેમ મેં મૂઢ બુદ્ધિથી મારા પ્રથમના દેહનો હાથે કરીને ત્યાગ કર્યો. માણસને જ્યારે મનમાં મોહ થાય છે ત્યારે પ્રથમ હજારો દુઃખ ઉત્પન્ન કરનાર દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. હરીજી માણસને જ્યારે મનમાં મોહ થાય છે ત્યારે પ્રથમ હજારો દુઃખ ઉત્પન્ન કરનાર દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય છે. પછી એ અનર્થના વિસ્તારથી તે પ્રકાશ પામે છે. કોઈ સમયે હું ધુમાડામાં રહું છું, કોઈ સમયે હું માર્ગમાં કચડાઈ જાઉં છું અને કોઈ સમયે હું ખડમાં ધકેલાઈ જાઉં છું. અરે, મારા દુઃખની પરંપરાનો પાર જ નથી. બીજાને પીડા કરનારી તથા બીજાના સંચારથી ચાલનારી હું પરવશતાને લીધે પરમ કૃપણતા પામેલી છું. મને રુધિર વગેરેનો સ્વાદ લેવાની અભિલાષા થાય છે, પણ તે અભિલાષાનું વેદન માત્ર ફળ છે અને મને ઉદર ન હોવાથી મારાથી સ્વાદ લઈ શકાતો નથી. આથી હું હીન ભાગ્યવાળી છું. આમ દૌર્ભાગ્ય પણ દુર્ભગ છે. આમ દૌર્ભાગ્ય પણ દુર્ભગ છે. જેમ દુર્લભ. આમ દૌર્ભાગ્ય પણ દુર્લભ છે. જેમ ભૂતની શાંતિ કરતા તે શાંતિથી ભૂતની જ ઉત્પત્તિ થાય છે, જેમ ભૂતની શાંતિ કરતા તે શાંતિથી ભૂતની જ ઉત્પત્તિ થાય છે, તેમ તપ કરવાથી મારા જ નાશનો ઉદય થયો છે. હાય, મેં મંદ બુદ્ધિથી મારા પ્રથમના મોટા શરીરનો ત્યાગ કેમ કર્યો? પણ એ તો જ્યારે નાશ જ થવાનો હોય ત્યારે એવી અવળી જ મતિ સૂજે. કીડી કરતાં પણ મારું શરીર સૂક્ષ્મ છે. માટે માર્ગમાં ધૂળના ઢગલામાં જ્યારે હું ડૂબી જઈશ ત્યારે મારો કોણ ઉદ્ધાર કરશે? પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે તેવો સંભવ નથી. હરીજી જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે તેવું સંભવ નથી. હરીજી જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી. હા, પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી, તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે એવો સંભવ નથી. ફરીથી તો એ કેમ કપાઈ જતું હતું હા, એ તો વાંચવામાં? એટલે જેમથી શરૂ થાય ને કોઈ પણ વાક્ય જેમ આમ હોય એવી રીતે અને પેલા આગળનું કેમ વાંચતા નતા? પર્વત ઉપર રહેલા ઝાડ એ અધૂરું એ વાંચું પણ અલગ વાંચું. ના, અલગ ના વાંચ્યું પણ અધૂરું જ વાંચ્યું. પર્વત ઉપર રહેલા ઝાડ
જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી. ફરીથી પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી. ફરીથી પર્વત ઉપર રહેલા ઝાડ જેમ ગામના માર્ગમાં પડેલા ખડ આગળ આવે એમ નથી. તેમ એકાંતમાં રહેનારા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા મુનિઓ મારો ઉદ્ધાર કરવા મારી પાસે આવે તેવો સંભવ નથી. હું અજ્ઞાનરૂપી સમુદ્રમાં પડી છું, માટે મારો અભ્યુદય થાય જ ક્યાંથી? આંધળો માણસ પતંગિયાની સેવા કરે તેથી તેને કાંઈ પ્રકાશ મળતો નથી. ફરીથી આંધળો માણસ પતંગિયાની સેવા કરે તેથી તેને કાંઈ પ્રકાશ મળતો નથી. મારે કેટલા કાળ સુધી આ આપત્તિના ખાડામાં પડી રહેવું? મારે કેટલા કાળ સુધી આ આપત્તિના ખાડામાં પડી રહેવું પડશે તે હું જાણતી નથી. ક્યાં સુધી મારે ખાડામાં લોટ્યા કરવું પડશે? મારી તો દરેક ચેષ્ટા હરાઈ ગઈ છે. અંજનરૂપી મહાપર્વતના પુત્રરૂપ અને સ્વર્ગ તથા પૃથ્વીના સ્તંભરૂપ મારો મોટો દેહ ક્યારે થશે? હા, એ દેહમાં મને મેઘમાળાના જેવા હાથ હતા, વીજળીના જેવા નેત્ર હતા, ઝાકળના સમૂહ જેવા વસ્ત્ર હતા અને આકાશને સ્પર્શ કરે તેવા કેશ હતા. લાંબા ઉદરરૂપી મેઘને જોઈને મોર નાચવા માંડતા હતા. મને શ્યામ લંબ અને વિલોલ સ્તન હતા અને તે સ્તનો શરીરના શ્વાસોશ્વાસ સાથે કંપતા હતા. હાસ્યરૂપી ભસ્મની છટાથી સૂર્યમંડળને ઢાંકી દે તેવું મારું શરીર હતું. જાણે યમરાજાની પેઠે સર્વ પ્રાણીને ગળી જવા તત્પર થયો હોય તેવો મારો ભયંકર આકાર હતો. મને અગ્નિની પેઠે પ્રકાશથી તથા ખાંડણિયાના જેવી ઊંડી આંખો હતી અને એક પર્વતના શિખર ઉપરથી બીજા પર્વત ઉપર પગ મૂકી હું વિહાર કરતી હતી. હવે મને ક્યારે વિશાળ કોતરની જેમ પ્રકાશતું તે મહાન ઉદર થશે? ક્યારે મને શરદઋતુના મેઘ જેવી ઘાટી નખ પંક્તિ પ્રાપ્ત થશે? ક્યારે મને મોટા રાક્ષસોના હૃદયને પણ ચીરી નાખે તેવું હાસ્ય થશે? ક્યારે મહાઅરણ્યમાં સુંદર વાદ્યો સહિત હું નૃત્ય કરીશ? ક્યારે હું વસા ચરબીરૂપી આસવના કુંભથી તથા અમૃતના જેવા માંસથી યુક્ત હાડકાના સમૂહથી મારા ઉદરને નિરંતર પૂર્ણ કરીશ? મહાલોકોનું રુધિરપાન કરીને મદોન્મત્ત થયેલી તથા હર્ષ પામેલી હું ક્યારે સુખથી નિદ્રા કરીશ? સોનું અગ્નિમાં પડીને ભસ્મનો અંગીકાર કરે છે તેમ મેં પણ દુષ્ટ તપરૂપી અગ્નિમાં મારા પહેલાના સુવર્ણમય દેહનો ત્યાગ કરીને સોયપણાનો અંગીકાર કર્યો છે. અંજનના પર્વતની કાંતિ જેવું તથા દિશાના તટને ભરી દે તેવું મારું તે શરીર ક્યાં અને ક્યાં માખીના પગ જેવી ખરી જેવું તથા તણખલા જેવું ઝીણું આ સોયપણું? અંજનના પર્વતની કાંતિ જેવું તથા દિશાના તટને ભરી દે તેવું મારું તે શરીર ક્યાં અને ક્યાં માખીના પગ જેવી ખરી જેવું તથા તણખલા જેવું ઝીણું આ સોયપણું? કદી સોનાનો બાજુબંધ મળે તો તેને જેમ અવિચારી માણસ માટીનો છે એમ જાણીને નાખી દે છે, તે પ્રમાણે મેં આ સોય જેવા શરીરના લોભથી પ્રથમના પ્રકાશિત શરીરનો ત્યાગ કર્યો છે. અરે હે વિંધ્યાચળની ઝાકળભરી ગુફા જેવા મારા ઉદર, તું તારા સિંહના સ્વભાવથી હાથીનો નાશ કેમ કરતું નથી? અરે પર્વતના શિખરને ભાગી નાખનારા મારા હાથ, તમે પુરોડાશ એટલે હોમવાના પદાર્થ, તમે પુરોડાશ બુદ્ધિથી સસલાને વારણ કરનારા આકાશમાંના ચંદ્રનો કેમ નખથી બાદ કરતા નથી? અરે કાંચ તથા મણિમાળાથી રહિત છતાં પણ પર્વતના તટના જેવું સુંદર મારા વક્ષસ્થળ, તારામાં રૂવાડાનું વન હતું અને તેમાં જૂનો સમૂહ સિંહની પેઠે સંતાઈ રહેતો હતો, પણ હવે તે વન જ નથી. અરે કૃષ્ણ પક્ષની રાત્રિના અંધકારરૂપી સુકાયેલા લાકડાને બાળી નાખનારા મારા નેત્ર, તમે તમારી દ્રષ્ટિરૂપી જ્વાળાની માળાથી દિશાઓને કેમ જગજગિત કરતા નથી? અરે
મારા સ્કંદરૂપી બંધુ તમારો નાશ થયો. પૃથ્વીમાં તમારો ત્યાગ થયો અને કાળે કરીને શિલાના તળમાં તમને ઘસીને પીસી નાખ્યા. કલ્પના અંતરાયમય દાવાનળથી કલ્પના અંત સમયના દાવાનળથી દગ્ધ થયેલા ચંદ્રના બિંબ જેવા મનોહર હે મારા મુખચંદ્ર, તું તારા કિરણથી આજ કેમ પ્રકાશ પામતું નથી? કલ્પના અંત સમયના દાવાનળથી દગ્ધ થયેલા ચંદ્રના બિંબ જેવા મનોહર હે મારા મુખચંદ્ર, તું તારા કિરણથી આજ કેમ પ્રકાશ પામતું નથી? અરે મારા મોટા આકારવાળા હાથ, તમે ક્યાં ગયા? હું તો માખીનો પગ અડવાથી પણ હાલી જતી તુચ્છ સોય થઈ ગઈ છું. અરે કરંજના વૃક્ષથી યુક્ત મોટા ઝાડના મૂળના ખાડા જેવા સુશોભિત એવા મારા ભગ, અરે વિંધ્યાચળના શિખરથી પણ વિશેષ શોભતા મારા નિતમ, તમારી શી સ્થિતિ થઈ? આકાશમાં પૂરાઈ રહે તેવો પ્રથમનો મારો આકાર ક્યાં અને હમણાં પ્રાપ્ત થયેલું આ તુચ્છ સૂચિપણું ક્યાં? આકાશના છિદ્ર જેવું પ્રથમનું સુંદર મુખ ક્યાં અને ક્યાં નવું થયેલું આ સૂચિ મુખ? ઘણા માસના ભારથી યુક્ત એવો પ્રથમનો મારો આહાર ક્યાં અને હમણાંનું પાણીના બિંદુથી ભોજન ક્યાં? અરે મેં મારા વિસ્તારનો ક્ષય કરવા સારું જ આ નાટક રચ્યું છે અને એટલે જ હું આવી સૂક્ષ્મ થઈ ગઈ છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિકા પરિવેદન નામનો સર્ગ 71મો સમાપ્ત. સર્ગ 72મો. કર્કટીએ પુનઃ તપ કર્યું અને ઇન્દ્રને આશ્ચર્ય થયું. આ 72મા સર્ગમાં રાક્ષસીનું ઉગ્ર તપ અને તેના તપથી ઇન્દ્રના મનમાં વિસ્મય થયું. તેથી નારદ મુનિએ ઇન્દ્રને નિશ્ચય કરાવ્યો એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સૂચિરૂપે થયેલી તે રાક્ષસીએ પ્રથમનો દેહ મળવા માટે હું તપ કરું એવો વિચાર કર્યો અને વાણીને નિયમમાં રાખીને સ્થિરપણાથી તપનો નિશ્ચય કર્યો. મનુષ્યને મારવા જે વિચારો તેના મનમાં હતા તે વિચારોનો ત્યાગ કરીને તેણે તપ કરવા સારું હિમાલય પર્વત ઉપર પ્રયાણ કર્યું. પ્રથમ તે રાક્ષસીએ પોતાના આત્માને વિશે મનથી કલ્પિત સૂચિપણું જોયું. ત્યાર પછી પ્રાણવાયુરૂપી તે જીવસૂચિએ પ્રાણ સાથે પ્રવેશ કર્યો. એ પ્રમાણે પોતાને વિશે મનોમય સૂચિપણાને જોનારી તે રાક્ષસીએ પ્રાણવાયુરૂપી શરીરથી તપ માટે હિમાલય પર પ્રયાણ કર્યું. ઇન્દ્ર નીલમણીની કાંતિ જેવી તે રાક્ષસીએ દ્રઢ દાવાનળવાળા ભૂત પ્રાણી માત્રથી રહિત, વૃક્ષ ધૂળથી યુક્ત અને ખડ વિનાના હિમાલયના વિસ્તારવાળા સ્થળમાં તપ કરવા સારું નિવાસ કર્યો. જાણે મરુદેશમાં અકસ્માત સૂકા ખડની શિખા ઉગી આવી હોય તેવી તે લાગતી હતી. પોતાના સૂક્ષ્મ પગના અર્ધભાગથી તેણે પૃથ્વીનો આશ્રય રાખ્યો. એ પ્રમાણે એક પગે ઊભા રહી તેણે તપ કરવા માંડ્યું. પોતાના સૂક્ષ્મ પગના તળિયાથી પૃથ્વીની રેણુને સંકટ કરનારી તે રાક્ષસી વિષયમાંથી મન ખેંચી લઈને પ્રયત્નપૂર્વક ઊંચું મુખ રાખીને ઊભી રહી. તે રાક્ષસી કાળા લોઢાની સૂચિરૂપ હતી, હિંસા કરનારી હતી, તીક્ષ્ણ સ્વભાવની હતી અને પવનનું ભક્ષણ કરતી હતી. તેથી પર્વતની રેણુ ઉપર તથા પથ્થર ઉપર તે સ્થિર ઊભી રહેવા સમર્થ હતી. અરણ્યમાં ભૂખી થયેલી તે રાક્ષસીએ દૂરથી ચાલ્યા આવતા માણસોને જોવા માટે જાણે પોતાની ડોક ઊંચી કરી હોય એમ જણાતું હતું. તે પૂંછડાથી ખડ તથા પાંદડાના અગ્રભાગ ઉપર રહેલી હતી. ખડ માકડીની પેઠે તેણે પર્વત ઉપર સ્થિતિ કરી હતી. તે રાક્ષસીના મુખના છિદ્રમાંથી બહાર નીકળેલી તેજની કાંતિ જાણે તે સોયની સખી હોય તેમ તેની પાછળ રહીને તેની રક્ષા કરતી હતી. પોતાનો સ્વજન ક્ષુદ્ર હોય તો પણ માણસ તેના ઉપર સ્નેહ રાખે છે. તે પ્રમાણે તે રાક્ષસી જો કે ક્ષુદ્ર છે તો પણ તેની મુખાકૃતિએ તેનું સખીપણું સ્વીકાર્યું.
મુખ કાંતિએ તેનું સખીપણું સ્વીકાર્યું. એ પ્રમાણે તે રાક્ષસીએ તેના મુખ છિદ્રમાંથી નીકળેલી કાંતિ એક સખી હતી અને તેની પોતાની છાયા તે રાક્ષસીની બીજી સખી હતી. છાયારૂપી સખી તે રાક્ષસીની પાછળથી રક્ષા કરનારી હતી અને તેને કાંતિરૂપી સખી આગળથી રક્ષા કરનારી હતી. એ પ્રમાણે પોતાની બે સખી સહિત તે રાક્ષસીએ પરસ્પર અનુકૂળ રહીને તપ કરવાની દ્રઢતા કરી. તે રાક્ષસીનો ઉત્તમ તપ જોઈને તે સ્થળે રહેલા ઝાડને તથા લતાને પણ સદબુદ્ધિ થઈ. તો પછી બીજા કોને ઉત્કંઠા ન થાય? તપને અર્થે મનોવૃત્તિને સ્થિર રાખનારી એ રાક્ષસીને પર્વતમાં રહેલા ઝાડ પોતાના પુષ્પ તથા ફળની સુગંધથી યુક્ત એવું પવનનું ભોજન કરાવવા લાગ્યા. દેવોના ઉપયોગમાં ન આવે તેવા પ્રથમ ઉગેલા પુષ્પોથી તથા હવે પછી થવાના પુષ્પોથી વૃક્ષોએ તે રાક્ષસીનું મુખ પૂરી દીધું. ઇન્દ્રની પ્રેરણાથી એના નીચે ટાંચશે. પૂર્વે તપસ્વીઓના તપમાં દેવતા વિઘ્ન કરતા હતા. તે પ્રમાણે ઇન્દ્રે તેના તપમાં વિઘ્ન કરવા માંસની રજ લઈ જવા પ્રેરણા કરી. ઇન્દ્રની પ્રેરણાથી વાયુની સાથે આવેલી માંસની રજ છિદ્ર દ્વારા તેના મુખમાં પેઠી, પણ તેને તે રજ બહાર કાઢી નાખી. તપ કરવાનો દ્રઢ નિશ્ચય હોવાથી તે રાક્ષસી માંસની રજથી તપમાં વિઘ્ન થાય એમ ધારીને તે રજને ગળી ગઈ નહીં. હલકા માણસ પણ સારું કામ કરતા વિઘ્ન થાય તો તેને દૂર કરે છે. તે રાક્ષસીએ પોતાના મુખમાંની પુષ્પની રજનો પણ સ્વીકાર કર્યો નહીં. મેરુ પર્વતને ઉખેડી નાખનાર વનથી પણ તે રાક્ષસી મેરુ પર્વતને ઉખેડી નાખનાર વનથી પણ મેરુ પર્વતને ઉખેડી નાખનાર પવનથી પણ તે રાક્ષસી ચલાયમાન થઈ નહીં. તેથી પવનને પણ આશ્ચર્ય થયું. તે રાક્ષસી કાદવથી મસ્તક સુધી ઢંકાઈ ગઈ, પાણીથી પૂરાઈ ગઈ, પવનથી ચલાયમાન થઈ. ચલાયમાન ન થઈ. તે રાક્ષસી કાદવથી મસ્તક સુધી ઢંકાઈ ગઈ, પાણીથી પૂરાઈ ગઈ, પવનથી ચલાયમાન ન થઈ અને વનના અગ્નિથી દગ્ધ ન થઈ. વળી તે કરા પડવાથી ભેદાઈ ગઈ, વીજળીના ભ્રમથી ભ્રમિત થઈ ગઈ, મેઘથી ભયભીત થઈ અને અતિગર્જનાથી ક્ષોભિત થઈ. આમ છતાં વિષની મૂર્છાથી સૂતેલો માણસ જેમ એક ડગલું પણ દૂર ખસે નહીં, તેમ તપ કરવાના દ્રઢ નિશ્ચયવાળી તે રાક્ષસી હજારો વર્ષ સુધી પણ ત્યાંથી જરા પણ ખસી નહીં. તે રાક્ષસીની સંસારની સ્ફૂર્ણા માત્ર નિવૃત્ત થઈ. તેથી પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું. અને તે રાક્ષસીની સંસારની સ્ફૂર્ણા માત્ર નિવૃત્ત થઈ. તેથી પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. તે રાક્ષસીની સંસારની સ્ફૂર્ણા માત્ર નિવૃત્ત થઈ. તેથી પરમાત્માનો વિચાર કરતા તેનું મન નિર્મળ થયું અને તેને જ્ઞાનનો ઉદય થયો. જ્ઞાનનો ઉદય થવાથી તેને કાર્યકારણની ખબર પડવા માંડી. અને તેને પરમ પવિત્રપણું પ્રાપ્ત થયું. તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન થયું. તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન થયું. તપને લીધે એના પાપ ઓગળી ગયા ત્યારે તે પોતે જ આત્મબુદ્ધિથી બ્રહ્મજ્ઞાની થઈ. તપને લીધે એના પાપ ઓગળી ગયા ત્યારે તે પોતે જ આત્મબુદ્ધિથી બ્રહ્મજ્ઞાની થઈ અને પોતાના સુખને સૂચવનારી થઈ. આ પ્રમાણે તેણે ઊંચા મુખે રહીને 7 લોકને સંતાપ કરે તેવું દારૂણ તપ 7000 વર્ષ સુધી કર્યું. પ્રલયકાળના અગ્નિથી પણ ભયંકર એવા તેના ઉગ્ર તપને લીધે તે પર્વત બળવા માંડ્યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લાગ્યું. તે જોઈને ઇન્દ્રના મનમાં આશ્ચર્ય થયું અને તેથી તેણે નારદ મુનિને પૂછ્યું,
કોના તપને લીધે જગતનો પરાભવ થાય છે? ત્યારે નારદ મુનિએ તે રાક્ષસીના તપની વાત કરી અને કહ્યું કે સૂચિ નામની રાક્ષસીએ 7,000 વર્ષ સુધી તપ કર્યું છે, તેથી તેનો દેહ વિજ્ઞાન રૂપ થયો છે અને તેને લીધે આ જગત તપે છે. હે સુરેન્દ્ર, જેમ સંહાર કરનારા રુદ્રની શક્તિને લીધે જે પ્રકારના ઉત્પાતો થાય છે, તેમ એ સૂચિના તપથી નાગણ ફૂફાડા મારે છે, પર્વતો પડે છે, વિમાનીઓ નીચે પડી જાય છે અને સમુદ્ર તથા મેઘ સુકાઈ જાય છે. અરે, સૂર્ય દેવતા સાથે દિશાઓ પણ મલિન થઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ તપઃ પ્રભાવ નામનો સર્ગ 72મો સમાપ્ત. સર્ગ 73મો. વાયુ દેવતાએ કર્કટી રાક્ષસીની શોધ કરી. આ 73મા સર્ગમાં કર્કટી રાક્ષસીના ભોગનો વિસ્તાર તથા ઇન્દ્રની પ્રેરણાથી વાયુ દેવતા તેને શોધવા ગયા એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે કર્કટી રાક્ષસીનું કટુ વૃત્તાંત સાંભળીને ઇન્દ્ર કુતૂહલ પામ્યો અને તેણે ફરીથી નારદ મુનિને પૂછ્યું. ઇન્દ્ર બોલ્યો, હે મુનિ, કર્કટી રાક્ષસીએ તપ કરીને પિશાચની વૃત્તિવાળું સૂચિપણું મેળવીને કેવા વૈભવ ભોગવ્યા તે તમે કહો. નારદ બોલ્યા, હે ઇન્દ્ર, પિશાચપણાને પામેલી તે જીવસૂચિને પ્રથમ કાળા લોઢાની સોયનો આશ્રય હતો. ત્યાર પછી તેનો ત્યાગ કરીને તે આકાશના વાયુરૂપી રથ દ્વારા પ્રાણવાયુના માર્ગથી દેહમાં પેઠી. ત્યાં તે સ્નાયુ, મેદ, વસા, રુધિર, આંતરડા વગેરેના છિદ્ર દ્વારા પેશીને મલિન અંતઃકરણવાળા પાપી માણસના અંતરમાં પક્ષીની જેમ સંતાઈને રહી. શ્રી દક્ષિણામૂર્તિના સ્થૂળ રૂપ એવા વડની વડવાઈના અગ્રભાગમાં જેમ ત્રિશૂળ રહે છે, તેમ માણસના શરીરની જે નાડીમાં રોગના આશ્રયરૂપ એવો બહારનો વાયુ પ્રવેશ કરે છે, તે નાડીમાં તેને શૂળ રોગની ઉત્પત્તિ કરવા માંડી. પ્રાણીના શરીરની ઇન્દ્રિયો દ્વારા તે રાક્ષસીએ પ્રાણીના માંસનો તથા પ્રાણીને ઉચિત તેવા ભોજનનો ઉપયોગ કર્યો. પતિનું આલિંગન કરવાથી જેની અનેક ફૂલમાળાઓ ચોલાઈ ગઈ છે અને જેના કપોળ ઉપર કરેલી પત્રલેખા પ્રિયતમના વક્ષસ્થળ ઉપર લાગી છે, તે મુગ્ધા બાળાના દેહમાં પ્રવેશ કરીને તે રાક્ષસીએ મુગ્ધા બાળાના સુખનો પણ અનુભવ કર્યો છે. કોઈ સમયે પક્ષીના શરીરમાં પેસીને તેને કલ્પવૃક્ષના પુષ્પથી બમણા સુગંધવાળી એવી કમળમાળાઓવાળી વનની નિશોક માળાઓમાં પણ વિહાર કર્યો છે. કોઈ સમયે ભ્રમરમાં પ્રવેશ કરીને તેણે મેરુ પર્વતમાં મંદાર મકરંદના કણરૂપી આસનનો અનુભવ કર્યો છે. રણસંગ્રામમાં ખડગની ધારા જેમ વીરના અંગનું ચરવણ કરે છે, તેમ તે રાક્ષસીએ ગીધના શરીરમાં પ્રવેશ કરીને શબના અંગનું પણ ચરવણ કર્યું છે. જે પ્રમાણે પવનની પંક્તિ કાળા આકાશમાં ઊંચી તથા નીચી ફરે છે, તે પ્રમાણે શરીરની નાડીમાં પણ તે રાક્ષસી ફરી છે. જેમ સમષ્ટિ પ્રાણવાયુનો સ્પંદ સ્વેચ્છાથી સર્વ ઠેકાણે સ્ફુરે છે, તેમ તે રાક્ષસીની સ્ફુરણા પ્રત્યેક દેહ તથા ઘરમાં થઈ છે. જેમ ગૃહિણી દીપની પ્રભાથી પ્રકાશીને ઘરમાં વ્યવહાર કરે છે, તેમ તેણે ચિત્ત શક્તિની પ્રભાથી પ્રકાશીને સર્વ પ્રાણીના શરીરોમાં વ્યવહાર કર્યો છે. જળમાં જેમ દ્રવ શક્તિ વિહાર કરે છે, તેમ તેણે રુધિરમાં વિહાર કર્યો છે. સમુદ્રમાં જે પ્રમાણે તેની ઘૂમરી ભમ્યા કરે છે, તે પ્રમાણે તે પાણીના જઠરમાં ભમી છે. શેષના અંગ ઉપર જેમ વિષ્ણુએ શયન કર્યું છે, તેમ તેણે ચરબીમાં શયન કર્યું છે. પાન શક્તિ જેમ અમૃતનો સ્વાદ લે છે, તેમ તે રાક્ષસીએ ગંધનો સ્વાદ લીધો છે. તે રાક્ષસીએ વાયુની સાથે વૃક્ષ, ગુલ્મ તથા ઔષધિના રસનો તથા ગુંદનો સ્વાદ ચાખ્યો છે. તે જીવન સૂચિ હું પવિત્ર થાવ એવા સંકલ્પથી સ્થિરતાપૂર્વક તપ કરીને પવિત્ર અને પાપ રહિત થઈ છે. અદ્રશ્ય એવી એ જીવસૂચિએ વાયુના જેવા વેગવાળી તથા વાયુ જેવા વેગથી ગમન કરનારા વહેણવાળી
અને દિશાઓમાં પ્રતિબંધ વિનાની ગતિ કરનારી આઈસી સૂચિની સાથે અનેકાનેક પ્રાણીના દેહથી ખાધું છે, પીધું છે, વિલાસ કર્યો છે, દીધું છે, દેવરાવી છે, હરણ કર્યું છે, નાચ કર્યો છે, ગાન કર્યું છે અને નિવાસ કર્યો છે. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે સમષ્ટિ વ્યષ્ટિ મન તથા પવનરૂપી દેહવાળી આકાશરૂપિણી અને અદ્રશ્ય શરીરવાળી તે રાક્ષસીએ ન કર્યો હોય. હાથની જેમ બાંધવાના સ્તંભનો આશ્રય કરીને ભમ્યા કરે છે, તેમ પ્રાણીના રુધિરના સ્વાદથી મત થયેલી તે રાક્ષસી પ્રાણીઓના આયુષ્યની નિયતિરૂપ કાળનો આશ્રય કરીને ભમે છે. હાથની જેમ બંધાઈને થોડા ભાગમાં જ ભમે છે, તેમ તે રાક્ષસીએ સર્વ પ્રાણીનો નાશ ન કરતા કેટલાક પ્રાણીના રુધિરનો સ્વાદ લીધો છે. મદભેર અને વેગપૂર્વક પ્રાણીના દેહનો નાશ કરનારી તે રાક્ષસી ઘણા કલ્લોલવાળી દેહરૂપી નદીમાં મગરમચ્છની પેઠે ફરી છે. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપયોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને સમર્થ ન થવાથી રુદન કરી છે. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને સમર્થ ન થવાથી રુદન કરી છે. કરો ભેગું કરો પછી ઉપભોગ ન થાય એટલે રાડો પાડો. ધનવાન માણસ વૃદ્ધાવસ્થામાં આતુરપણાથી ધનનો બરાબર ઉપભોગ ન થવાથી જેમ રુદન કરે છે, તેમ તે રાક્ષસીએ પ્રાણીની ચરબી તથા માંસ ગળી જવાને સમર્થ ન થવાથી રુદન કર્યું છે. નાચ કરનારી સ્ત્રી જેમ રંગમંડપમાં પોતે પહેરેલા કંકણ તથા બાજુબંધને નચાવે છે, તેમ તે રાક્ષસીએ પોતે પીડા પમાડેલા બકરા, ઊંટ, હાથી, ઘોડા, સિંહ તથા વ્યાઘ્રને નચાવ્યા છે. વાયુની ગતિથી પરવશ થયેલી તે રાક્ષસીએ ગંધલેખાની પેઠે બહાર તથા અંદર સર્વ ઠેકાણે વિહાર કર્યો છે. મંત્ર, ઔષધિ, તપ, દાન અને દેવપૂજાથી હણાયેલી તે રાક્ષસી ઘણા ટેકરાવાળી નદીના તરંગની પેઠે બહાર ભાગી ગઈ છે. દીવાની કાંતિની પેઠે જેની ગતિ જાણવામાં આવતી નથી, એવી એ સૂચિ અંતર્ધાન શક્તિ વડે તત્કાળ આઈસી સૂચિરૂપી માતાની સોળમાં શાંતિ પામે છે. સૂચિરૂપે થયેલી એ રાક્ષસીએ આશ્રય માટે આ લોઢાની સોયનો અંગીકાર કર્યો. તે પ્રમાણે પ્રત્યેક માણસ પોતાની વાસના અનુસાર આશ્રય શોધે છે. જીવ સૂચિએ મંત્ર તથા ઔષધિથી પીડા પામીને સૂચિરૂપે થયેલી એ રાક્ષસીએ આશ્રય માટે આ લોઢાની સોયનો અંગીકાર કર્યો. તે પ્રમાણે પ્રત્યેક માણસ પોતાની વાસના અનુસાર આશ્રય શોધે છે. જીવ સૂચિએ મંત્ર તથા ઔષધિથી પીડા પામીને જેમ લોઢાની સોયનો આશ્રય રૂપે અંગીકાર કર્યો, તેમ જડ માણસ પણ સર્વ દિશામાં ફરીને આપત્તિના સમયમાં પોતાના આશ્રમમાં આવીને રહે છે. જીવ સૂચિએ મંત્ર તથા ઔષધિથી પીડા પામીને જેમ લોઢાની સોયનો આશ્રય રૂપે અંગીકાર કર્યો, તેમ જડ માણસ પણ સર્વ દિશામાં ફરીને આપત્તિના સમયમાં પોતાના આશ્રમમાં આવીને રહે છે. ઉપર પ્રમાણે પ્રયત્ન કરતી અને દશે દિશાઓમાં ઘૂમતી તે રાક્ષસીને માનસી તૃપ્તિ થઈ, પણ શરીરની તૃપ્તિ થઈ નહીં. કેમ કે જેમ ધર્મી વિના ધર્મ રહી શકતો નથી, તેમ શરીર વિના શરીરની તૃપ્તિ પણ થતી નથી. ત્યાર પછી તૃપ્ત થયેલા પૂર્વના દેહનું સ્મરણ થવાથી તે રાક્ષસી પેટ ભરીને સુખની ઈચ્છા કરવા લાગી અને તેને અંતઃકરણમાં અતિ દુઃખ ઉત્પન્ન થયું. તેથી પ્રથમનો દેહ પાછો મેળવવા માટે હું તપ કરીશ એવો તેણે મનથી નિશ્ચય કર્યો.
પછી પર્વત ઉપર તપ કરવા જવા સારું તેણે આકાશમાં ઉડતા ગીધના શરીરમાં પ્રાણવાયુ દ્વારા પ્રવેશ કર્યો. આમ ગીધના શરીરમાં તે રાક્ષસીનો પ્રવેશ થવાથી તે ગીધને રાક્ષસીની ઈચ્છા પ્રમાણે કરવાનું મન થયું. પછી વાયુની પ્રેરણાથી જેમ મેઘ જાય તેમ તે ગીધ અંતર્ગત સૂચિ પિશાચીની નિવૃત્તિ વખતે લોહ સૂચિને તેના ધારેલા પર્વત ઉપર લઈ ગયો. જેમ યોગી પોતાની બુદ્ધિની વૃત્તિને સર્વ સંકલ્પથી રહિત સ્થાનકમાં એક સ્થળે સ્થાપિત કરે છે તેમ તે ગીધે માણસ વિનાના મોટા અરણ્યમાં તે રાક્ષસીને સ્થાપિત કરી. જેમ યોગી પોતાની બુદ્ધિની વૃત્તિને સર્વ સંકલ્પથી રહિત સ્થાનકમાં એક સ્થળે સ્થાપિત કરે છે તેમ તે ગીધે માણસ વિનાના મોટા અરણ્યમાં તે રાક્ષસીને સ્થાપિત કરી. જેમ યોગી પોતાની બુદ્ધિની વૃત્તિને સર્વ સંકલ્પથી રહિત સ્થાનકમાં એક સ્થળે સ્થાપિત કરે છે તેમ તે ગીધે માણસ વિનાના મોટા અરણ્યમાં તે રાક્ષસીને સ્થાપિત કરી. ત્યાં પર્વત ઉપર સ્થાપેલી દેવની પ્રતિમાની પેઠે તે રાક્ષસી તે સ્થળે એક પગે ઊભી રહી. પર્વતના શિખર ઉપર ઊંચી ડોકવાળો મોર ઊભો હોય તેવી રીતે તે રાક્ષસી અણુ જેવા સૂક્ષ્મ પગથી પર્વત ઉપર ઊભી રહી. ત્યાર પછી ગીધે ઉપાડીને પર્વત ઉપર સ્થાપન કરેલી તે રાક્ષસીએ ગીધના શરીરમાંથી બહાર નીકળવા વિચાર કર્યો. જેમ નાસિકા વાયુને સન્મુખ એવી ગંધલેખા પવનમાંથી બહાર નીકળે તેમ બહાર નીકળવાને મનમાં તલપી રહેલી તે સૂચિ ગીધના શરીરમાંથી બહાર નીકળી. ભાર ઉપાડનાર મજૂર પોતાના ઉપરથી ભાર ઉતરવાથી જેમ શાંતિ પામે છે તેમ તે ગીધ પોતાના દેહમાંથી રાક્ષસી બહાર નીકળી તેથી વ્યાધિ મુક્ત થયો, શાંત થયો અને પોતાને દેશ ચાલ્યો ગયો. એ જીવ સૂચિએ તપ કરવા માટે લોહ સૂચિનો આશ્રય લીધો, કેમ કે બે સરખા પદાર્થોનો સંયોગ જ અત્યંત શોભે છે. આધાર વિના કોઈ ક્રિયાની સિદ્ધિ થતી નથી એમ ધારીને આધારના એકનિષ્ઠપણાનો આશ્રય કરીને તે રાક્ષસીએ તપ કરવા માંડ્યું. જેમ વાયુ સુગંધી પદાર્થમાં સર્વ ઠેકાણે વ્યાપી રહે છે અને પિશાચી જેમ શીશમના વૃક્ષમાં વ્યાપીને રહે છે તેમ તે રાક્ષસી લોઢાની સોયનો આશ્રય કરીને રહી. હે ઇન્દ્ર, ત્યારથી માંડીને દીર્ઘ તપ કરનારી તે રાક્ષસીએ મહાઅરણ્યમાં રહી ઘણા વર્ષ સુધી તપ કર્યું છે. માટે હે કર્તવ્ય ચતુર, તે રાક્ષસીને વરદાન મળે તેવો પ્રયત્ન કરો, નહીં તો ઘણા કાળથી ભેગું કરેલું તેનું તપ સર્વ લોકોને બાળી નાખવા સમર્થ છે. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે નારદ મુનિના વચન સાંભળીને ઇન્દ્ર દેવતાએ તે રાક્ષસીને જોવા સારું વાયુ દેવતાને દશે દિશામાં જવાની પ્રેરણા કરી. વાયુ દેવતાએ તે રાક્ષસીને શોધવા સારો આકાશ માર્ગનો ત્યાગ કરીને સર્વ ઠેકાણે વેગપૂર્વક ફરવા માંડ્યું. જેમ બ્રહ્મજ્યોતિ નિર્વિઘ્નપણાથી અર્ધક્ષણમાં સર્વ ઠેકાણે ફરી વળે છે તેમ વેગવાળી વાયુ દેવતાની સંવિત તે રાક્ષસીને શોધવા માટે સર્વ દિશામાં થોડા વખતમાં ફરી વળી. જેમ બ્રહ્મજ્યોતિ નિર્વિઘ્નપણાથી અર્ધક્ષણમાં સર્વ ઠેકાણે ફરી વળે છે તેમ વેગવાળી વાયુ દેવતાની સંવિત તે રાક્ષસીને શોધવા માટે સર્વ દિશામાં થોડા વખતમાં ફરી વળી. જેમ બ્રહ્મજ્યોતિ નિર્વિઘ્નપણાથી અર્ધક્ષણમાં સર્વ ઠેકાણે ફરી વળે છે તેમ વેગવાળી વાયુ દેવતાની સંવિત તે રાક્ષસીને શોધવા માટે સર્વ દિશામાં થોડા વખતમાં ફરી વળી. વાયુદેવ તે રાક્ષસીને શોધવા સારું પ્રથમ પૃથ્વીમાંના 7 સમુદ્રને અંતે રહેલી અને લોકાલોક પર્વતના કંદોરા સમાન નિર્જન સુવર્ણમય ભૂમિમાં ગયા. ત્યાંથી તે મણિમય સ્થળમાં ગયા. પછી વાયુદેવ મીઠા જળના સમુદ્રવાળા પર્વતની સંધિમાં રહેલા દેશમાં ગયા. ત્યાર પછી તેમણે તે રાક્ષસીને પુષ્કર દ્વીપમાં શોધી. ત્યાર પછી વાયુ દેવતાએ મદિરારૂપી જળના સમુદ્રની ખાઈવાળા ગોમેદ દ્વીપના મધ્ય ભાગમાં વસતા સર્વ પ્રાણીઓમાં જલાશયોમાં રાક્ષસીને શોધી અને તેમાં રહેલા દેશોને જોયા.
ત્યાર પછી તેમણે શેરડીના રસરૂપી જળના સમુદ્રથી વીંટાયેલો ક્રૌચ દ્વીપ જોયો. તેમાં ઉપદ્રવ વિનાના પર્વતો રહેલા છે. તેમાં વાયુ દેવતાએ રાક્ષસીને શોધવા માટે ફરવા માંડ્યું. ત્યાર પછી તેમણે ક્ષીર સમુદ્રની પરીખાવાળો શ્વેત દ્વીપ નામનો ખંડ જોયો. તેમાં ત્રૈલોક્યના નાયક વિષ્ણુ રહેલા છે. તે ખંડમાં તથા તેના બીજા ભાગમાં પણ વાયુ દેવતાએ તે રાક્ષસીની શોધ કરી. ત્યાર પછી વાયુદેવ ઘીરૂપી જળના સમુદ્ર ગૃહ્તોજ સમુદ્રથી વીંટાયેલી કુશદ્વીપ નામના ખંડમાં ગયા. ત્યાં તેમણે નગરો જોયા, ઘરો જોયા, પર્વતો જોયા અને ગુફાઓ જોઈ. પછી તે દહીંરૂપી જળના સમુદ્રથી વીંટાયેલા શાકદ્વીપ ખંડમાં ગયા. વાયુદેવે ત્યાં અવાંતર એટલે વચમાં આવેલા વિષયો જોયા અને આકાશના તથા શહેરોના ભાગ જોયા. જેમ તે ક્ષીર સમુદ્રથી વીંટાયેલા જંબુદ્વીપમાં ગયા, તેમ તે ક્ષીર સમુદ્રથી વીંટાયેલા જંબુદ્વીપમાં ગયા. તે મેરુ પર્વત જેવા પર્વતોથી સાંકડો છે. વાયુદેવે તેમાં દેશ દેશના માણસોને અને મહામેરુને જોયા. પ્રથમ વાતાવરણથી જ વાયુની સંવિત ઉતરી. પછી તે જ ક્રમે વાયુ અનાયાસે ઉતર્યો. જંબુદ્વીપમાં સર્વ સ્થળે જોયા પછી વાયુદેવ હિમાલયના શિખર ઉપર ગયા. ત્યાં તે રાક્ષસી તપ કરી રહી હતી. તે પર્વતના શિખર ઉપર મોટું અરણ્ય હતું અને તેનો વિસ્તાર બીજા આકાશના જેવો હતો. તે અરણ્ય પ્રાણીના કર્મથી રહિત હતું. સૂર્ય પાસે હોવાથી તે અરણ્યમાં ખડ ઉગ્યું નહોતું. રજોગુણથી યુક્ત સંસારની રચનાની પેઠે તે અરણ્યમાં ઘણી રજ ઉડી રહી હતી. તે અરણ્ય ઝાંઝવાના જળરૂપી નદીના સમૂહથી સમુદ્રપાળાને પામેલું હતું અને ઇન્દ્રધનુષ્યના જેવી હજારો મૃગતૃષ્ણારૂપી નદીઓ તેમાં રહેલી હતી. આજ સુધી તે અરણ્ય ઇન્દ્રાદિ દેવતાને જોવામાં પણ આવ્યું નહોતું. તે અરણ્યની બંને બાજુએ પવનથી ઉડતો ધૂળનો સમૂહ કુંડાળા જેવો જણાતો હતો. તે અરણ્યમાં સૂર્યના કિરણરૂપી કુમકુમનો લેપ હતો અને ચંદ્રના કિરણરૂપી ચંદનની અર્ચા હતી. જાણે આકાશની વિલાસીની જેવી ત્યાં વાયુની સુસવાટી સંભળાતી હતી. તે રાક્ષસીની શોધમાં એ પવને પોતાના અનંત દિગંતોને પૂરનારા વિશાળ દેહને પાથરી દીધો હતો. 7 દ્વીપ અને 7 સમુદ્રથી એક ભાગે ઢંકાયેલી પૃથ્વીરૂપી પીઠમાં તે ચોમેર ઘૂમ્યો હતો. આમ લાંબો પંથ કાપ્યો હોવાથી તેને થાક લાગ્યો હતો. ત્યાં તેણે આકાશને આલિંગી રહ્યું હોય તેવું જણાતું હિમાલયનું ઊંચું શિખર જોયું. અહીં ઉતરીને તેણે વિશ્રાંતિ લીધી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિ તપો વર્ણન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો કર્કટી રાક્ષસી સૂચિકાને થયેલું જ્ઞાન. આ 74મા સર્ગમાં તપસ્વી રાક્ષસીને જોઈને વાયુદેવતા ઇન્દ્ર પાસે ગયા. તેણે વરદાન આપવા માટે બ્રહ્માની પ્રાર્થના કરી. એટલે કોઈને બ્રહ્મજ્ઞાન થયું છે એ સામાન્ય માણસ જેવો દેખાતો હોય અને આત્મબુદ્ધિ કે અપરોક્ષાનુભૂતિ કે પોતે જ અખંડ બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સૂર્યરૂપ, બ્રહ્મ જ્યોતિરૂપ, તો એ તો ખબર ન પડે ને. કારણ કે તો બ્રહ્મમાં જે અંદર બ્રહ્મ છે સર્વત્ર, એની અંદર એ બ્રહ્મ જ્યોતિ તો પોતાના સ્વરૂપમાં હોય ને. આમ જે દ્રશ્યમાં તો એ સામાન્ય માણસ જ લાગે ને, પણ એ અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ રહ્યો છે. અને આ નથી રહ્યું, આ કાંઈ નથી રહ્યો. આ જે કાંઈ દ્રષ્ટાદ્રશ્ય કે સાક્ષી સાક્ષ્ય કશું તુર્ય તો એ તો દેખાય નહીં. કારણ કે દ્રશ્ય દ્રષ્ટિઓનું તો બધું દેખાતું હોય એટલે જ બધું દેખાય ને, સામાન્ય માણસ જ દેખાય. હવે એ જે અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ છે એ તો એ જ છે. અને કોઈ માણસ એ નથી, એમાં કોઈ માણસ નથી ને કોઈ માણસ એ નથી, માણસ છે જ નહીં, આ બધું છે જ નહીં. અને એ બ્રહ્મ જ્યોતિ જ છે અખંડ.
તો એ બ્રહ્મજ્યોતિ જ રહ્યો હોય અને માણસને આ બધું ન રહ્યો હોય તો એ તો ખબર જ ન પડે. એ માણસ જ દેખાય, બધામાં બધું દેખાતું એમ જ દેખાય. પડે. પડે. જે અખંડ બ્રહ્મ જ્યોતિ એટલે હોય પણ ખાલી માણસ- શાબ્દિક ભૌતિક નહીં ના, અને અતિશયોક્તિ નહીં. અતિશયોક્તિ નહીં. જે છે એ જ. જે અખંડ બ્રહ્મ જ્યોતિ જ રહ્યો હોય પણ માણસ જેવો દેખાતો હોય, એને કોઈ સામાન્ય બુદ્ધિવાળો હું માણસ છું એવો જીવ જોવે તોય એને ખબર પડે. કેવી રીતે કે એની અંદર એ કંઈ પણ કરે એને એવું દેખાય કે આ માણસ તરીકે કરે છે, રહે છે, વર્તે છે, બોલે છે, કંઈ પણ, તો એમાં અખંડ બ્રહ્મ જ્યોતિ સિવાય બીજું કંઈ ના હોય. અને આ શું અખંડ બ્રહ્મ? જ્યોતિ સિવાય બીજું કંઈ ના હોય. એમનું વર્તન જોવે તો એની જે પૂર્ણતા છે એ અખંડ બ્રહ્મ જ્યોતિની જ હોય. અને આજે ભ્રમનું કંઈ જ ના હોય, કંઈ પણ. બ્રહ્મજ્યોતિ તો દેખાય નહીં ને, એ તો દ્રશ્ય દ્રષ્ટિ પણ એક- દ્રશ્ય દ્રષ્ટિનો વિષય નથી, એને તો સામાન્ય માણસ જ દેખાય. પણ સામાન્ય માણસની જે કંઈ વિચાર, વાણી, વર્તન, ક્રિયા, પ્રક્રિયા કંઈ પણ એવું જ દેખાતું હોય પણ ત્યાં એ અખંડ બ્રહ્મ જ્યોતિનું જ હોય. અને આ પણ એ તો માણસમાં ભ્રાંતિનું એ હોય. તો સ્ટેટમેન્ટ છે. ના, statement બ્રહ્મજ્યોતિ નહીં. હોય, બ્રહ્મજ્યોતિ તો છે જ, એ તો સર્વત્ર છે, સદા છે. પણ એ માણસ તરીકે દેખાતા હોય એમાંય અખંડ બ્રહ્મ જ્યોતિ એનું જ હોય, પૂર્ણતા એની જ હોય. એ હુંથી ના હોય, કશું જ દ્રશ્યથી ના હોય. એ જે વ્યક્તિ એ ઓરામાં આવી જાય ને એને પ્રેક્ટિકલી શાંતિનો અનુભવ થાય, એના ઉપરથી જ ખ્યાલ આવે. શાંતિ તો જે માણસ છે એની ઈચ્છા પ્રમાણે એને મળે એટલે શાંતિ થાય. ના, એવું નહીં. ભૌતિક એના જોડે ભૌતિક કશું ના હોય, ભૌતિકના વાતાવરણમાં ના હોય અને શાંતિ થાય. ચાલો. દાખલા તરીકે અમને વસીટ છે એ અમને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ અનુભવાય છે. વસીટ નથી દેખાતા. તેમ આ બધું છે એ અમને પરમ ચિદાકાશ, આ જે દેખાય છે બધું, આ જીવ જગત, હું જગત કે છે કે આ બધું, આ હું છું, આ જગત, આ બધું, તો આ બધું પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે એવું અમને અનુભવાય છે. તો એ અનુભવ તો એ જે સ્વરૂપ છે એમાં હોય. એ અનુભવ તો દ્રશ્ય દ્રષ્ટિમાં ન આવે. દ્રશ્ય દ્રષ્ટિમાં તો એ સામાન્ય માણસ જ દેખાય કે આ માણસ છે ને બધાની જેમ જ એ કરે છે, એમ એમાં ફરક- જીવે છે, કે બધાની જેમ જીવે છે, બીજું શું. ફરક હોય પ્રભુ. એ જે હોય સામાન્ય માણસ દેખાતા હોય પણ પોતાનું અસ્તિત્વ, આઈડેન્ટિટી જે કંઈ છે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે એમ જ હોય. એટલે એમનું કંઈ પણ હોય ને એમાં એના પ્રકાશ, આનંદ ને શાંતિ સિવાય બીજું ના હોય. અને માણસ કોઈ પણ હોય તો એમાં ભ્રાંતિ ભળેલી હોય. અને આ જો બધું માણસ કોઈ પણ હોય તો એમાં ભ્રાંતિ ભળેલી હોય. એટલે આખું દ્રશ્ય એ પોતે જોવે તો પોતાના સ્વરૂપથી જ જોવે, કેમ કે એમાં ભ્રાંતિ ક્યાંય છે જ નહીં. અને જે માણસ જોવે તો આની ઉપર ભ્રાંતિનો આરોપ કરીને જોવે. એ પોતે ભ્રાંતિ હોય અને એને દેખાતું હોય એ ભ્રાંતિ. ફેર પડે. ચલો. આ તત્વબોધથી જેટલી દ્રષ્ટિ શુદ્ધ થાય ને એટલી જેટલી દ્રષ્ટિ શુદ્ધ થાય એટલું સામેની વ્યક્તિ જે પ્રકાશતો એ દેખાય. શું કે આ તત્વબોધથી જેટલી દ્રષ્ટિ શુદ્ધ થાય એટલું સામે પ્રકાશ દેખાય એમ. હમ. એટલે નથી સાઈડથી તો અહીંયા કોઈ પણ હોય ને ગમે એવો હોય તો એને આવરણ વિક્ષેપ ધર્મૂળ નથી, મુદ્દલ લેસ માત્ર નથી, એ તો ખબર પડે જ. નથી સાઈડ પણ છે સાઈડ તો દેખાય જ નહીં ને. એટલે આવરણ વિક્ષેપ મળતો આમાં છે જ નહીં ક્યાંય, કોઈ નહીં કે કોઈ જાતના કોઈ પ્રકારના. એ તો દેખાય કે અહીંયા આવરણ વિક્ષેપ મળ નથી, અહમ મન વાસના નથી,
રાગ દ્વેષ નથી, ભેદાભેદ નથી, લેવા દેવા નથી, હું તો મારું તારું નથી, બડા છોટા બલાબુરા નથી, કોઈ ભેદાભેદ નથી. દ્રશ્યના કે આકાર, આભાસ આકાર વિકારના ની કોઈ ભ્રાંતિ નથી, કોઈ કલ્પના ભ્રમ મોહ કશું નથી. એ તો દેખાય, પણ બ્રહ્મજ્યોતિ તો એ તો કદાચ અનુભવાય તો કેવા પ્રકારે અનુભવાય, કેવા રૂપમાં અનુભવાય. આ તો અનુભવાય કે અહીંયા કોઈ એમ કે તમે દરવાજા બહાર નીકળો એટલે આખો સંસાર અનુભવાય, પણ અહીંયા કોઈ સંસાર ન અનુભવાય. એ તો ખબર પડે કે અહીં કોઈ સંસાર નથી, કે સંસારીપણું નથી. એ તો નથી સાઈડ અનુભવાય. પણ પછી જે અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ, તો એ તો સૂક્ષ્મથી 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 દ્રશ્ય ભ્રાંતિ વાળાને અહીં દ્રશ્ય ભ્રાંતિ નથી એવું અનુભવાય. ત્યાં જ દ્રશ્ય ભ્રાંતિ નથી એવું અનુભવાય, એવું દ્રશ્યમાં એવું ખબર પડે, પણ એ પોતાનું સ્વરૂપ જ પરમ શાંતિનું છે. અને જે જોનાર છે ને એનો ખુદનો આત્મા આ મહાચિદાકાશ પોતે છે, એટલે એની કોઈ પણ ભ્રાંતિ ના રહે. આ હું છું ના જગત છે એવી ભ્રાંતિ ન રહે, અને શાંતિ અનુભવે. એ જ એ આ પરમ પાંચ ચિદાકાશ તો દેખાય નહીં, નથી એ દેખાય કે આવરણ વિક્ષેપ પણ નથી એવું દેખાય. પોતાનું દ્રશ્ય ભ્રાંતિ નથી, સંસાર ભ્રાંતિ નથી, માયા ભ્રાંતિ નથી, અવિદ્યા જ્ઞાન, અવિવેક, અવિચાર આ બધું નથી, તર્ક સંશય શંકા વેમ અંધશ્રદ્ધા એવું કશું નથી. કારણ કે વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધ એટલે સંપૂર્ણ બ્રહ્મ પ્રકાશ છે, અનંત સંપૂર્ણ અને અખંડ. તો બ્રહ્મ જ્યોતિ છે, બ્રહ્મ પ્રકાશ છે, બ્રહ્મ તેજ છે. તો એ તો સાંભળે, સરળ શ્રવણ કરે, એને ખ્યાલ આવે કે આમાં બ્રહ્મ પ્રકાશ સિવાય બીજું કાંઈ છે નહીં, અને આ દ્રશ્ય ભ્રાંતિ કાંઈ છે જ નહીં, હું ને જગત. એ તો ખબર પડે, પણ એ ખબર પડે ત્યાં જ એને પોતાને ખબર પડે કે આ હું અને મને લાગતું જગત એ કાંઈ નથી, એવા આ સ્વરૂપથી અનંત છે. અને એ શાંતિ થાય ને, જે દ્રશ્યની શાંતિ, એ સ્વરૂપ આખું જ પ્રકાશે છે. એ અનુભવમાં આવે, એ દ્રશ્યમાં દેખવાનો વિષય નહીં. અમે તો પ્રભુ આ વર્ષોથી દર્શન કરીએ છીએ ને, તે અમને તો આનંદ, પરમ શાંતિ અને પરમ પ્રકાશ સિવાય બીજું કોઈ દર્શન જ નથી. આ દર્શનમાં કોઈ સંસારનો હું મારું તારું કે કોઈ દુઃખ કે અશાંતિ અમારે વારે ઘડીએ બધું અવર હવર થયા કરતું હોય, સારું ખોટું થયા કરતું હોય, હું મારું થયા કરતું હોય, પણ અહીંયા રજ માત્ર કોઈ દાડો, કોઈ એક પળનો કોઈ ફેરફાર જોવા નહીં આવતો. પરમ આનંદ જે સાનિધ્યમાં આવે એની પરમ શાંતિ થઈ જાય. ગમે એવો દુઃખીને આખો એ થઈને આવ્યો હોય ને, બિલકુલ ચંચળ થઈને આવ્યો હોય તો હોય શાંત થઈને બેસી જાય. એનો પ્રભાવ જ એવો છે. અને કોઈ શરીર જોતું હોય તો શરીરનું અમે તો પ્રભુનો દર્શન કરેલો, ગમે એવું શરીરનું દુઃખ હોય પણ મૂઢાનો ભાવ કદી અમે બદલેલો જોયો નથી. પ્રભુનું ગમે એવું તાવ હોય, ગમે એવું પેલી પથરીનું દર્દ હોય, તો ગમે તકલીફ હોય, ડાયાબિટીસનું, તો વર્ષોથી દર્શન કરીએ તો પ્રભુ કોઈ દાડો મૂઢાનો ભાવ કદી બદલાયો નથી. અને માણસ હોય તો આખો ચંચળ થઈ જાય, પ્રભુ અશાંત થઈ જાય. ત્યારે આ દર્શનમાં કોઈ દાડો કશી ફેર જ પડતો નહીં. એટલે એવું એકદમ અવિચળ જો દર્શન, અજળ જેવું, અવિચળ, અજળ નહીં, અવિચળ, અજળ નહીં, અવિચળ દર્શન કે જેમાં કદી કોઈ ફેરફાર કોઈ કરી જ ના શકે. એ પરમ શાંત એવું, અને સાનિધ્યમાં આવે એની એ પરમ આનંદ જ થાય. એનો ગમે એવો મોહ હોય તો મટી જાય, એની અશાંતિ હોય તો દૂર થઈ જાય એવું. એને કોઈ પણ પ્રશ્નનું સમાધાન થયા વગર રદ નહીં. ગમે એવો માયાનો આખો ચંચળતાથી ભરેલો હોય તો એટલે એ હોય જ. જે છે સાઈડ છે ને એમાં કોઈ ભાવિક નવો અહીંયા આવ્યો હોય કે ભાવિક હોય તો એમને દેહથી તો આ હોય, પણ અંદરથી જે સ્વરૂપથી કહીએ ને તો એમને પોતાના સ્વરૂપમાં જાગવાની પ્રેરણા થાય, પોતે પોતાના સ્વરૂપમાં સ્વસ્થતા મેળવે. કેમ કે સ્વરૂપની શાંતિ અનુભવાય એટલે એમને આ જોઈએ છે, એની પૂર્ણતા અનુભવાય, દેહથી નહીં, અંદરથી.
સર્ગ 74મો કડકટી રાક્ષસી સૂચિકાને થયેલું જ્ઞાન. આ 74મા સર્ગમાં તપસ્વી રાક્ષસીને જોઈને વાયુદેવતા ઇન્દ્ર પાસે ગયા. તેને વરદાન આપવા માટે બ્રહ્માની પ્રાર્થના કરી તથા સૂચિકાને જ્ઞાન થયું એટલી વાત કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પ્રથમ વર્ણન કરેલા અરણ્યવાળી હિમાલયની પૃથ્વીમાં જાણે પર્વતના શિખરની મધ્ય શિખા હોય તે રીતે રહેલી તે રાક્ષસીને પવને દીઠી. તે રાક્ષસી એક પગે ઊભી હતી, મસ્તકની ગરમીમાં સુકાતી હતી અને અનશન વ્રતથી તેના ઉદરની ચામડી પિંડની પેઠે સુકાઈ ગઈ હતી. એકવાર તે મુખ ઉગાડી પવન તથા તડકો ગ્રહણ કરે છે, પણ હૃદયમાં અવકાશ ન હોવાથી પાછી તેને બહાર કાઢે છે. સૂર્યના કિરણોથી તે સુકાઈ ગઈ હતી, વનના વાયુથી તે જર્જર થઈ ગઈ હતી અને ચંદ્રના કિરણમાં તે નાહી રહી હતી, તો પણ તે પોતાના સ્થાનકથી ચલાયમાન થઈ નહોતી. રજ ઉડવાથી તેનું મસ્તક ઢંકાઈ ગયું હતું અને તે ઉડેલી રજ રજોગુણને પોતાની પાસે આવવા દેતી નહોતી. આથી તેને કૃતાર્થપણું જણાતું હતું. તે સ્થળે રહેલું અરણ્ય પોતાનામાં રહેલા ઝાડ તથા ગુલ્મ વગેરે બીજા અરણ્યને આપીને જાણે તે તાપસી રાક્ષસીની શિખારૂપે રહેલું હતું. તે રાક્ષસીએ પ્રાણ મસ્તકમાં સ્થાપન કરેલો હતો. તેથી તેનું ભેગું થયેલું તેજ જટાજૂટના જેવું જણાતું હતું. એ પ્રમાણે તપ કરતી તે રાક્ષસીને જોઈને પવનને અત્યંત આશ્ચર્ય થયું. તેથી તેણે ભય પામીને તેને પ્રણામ કર્યા. રાક્ષસીના તેજપુંજથી પરાભવ પામ્યો. તું શા સારું તપ કરે છે? આટલું પૂછી જોવાની પણ તેનામાં હિંમત રહી નહીં. તેથી અહો, ભગવતી સૂચિકાનું કેવું આશ્ચર્યકારક તપ છે, એવો વિચાર કરતા કરતા પવને ત્યાંથી પાછું આકાશ માર્ગે પ્રયાણ કર્યું. આકાશ માર્ગનું ઉલ્લંઘન કરી, વાતસ્કંદનું અતિક્રમણ કરી અને સિદ્ધના સમૂહને પોતાની પાછળ રાખીને તે વાયુદેવ સૂર્યમાર્ગમાં થઈને નક્ષત્રના લોકની ઉપર થઈ ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં તાપસી રાક્ષસીના દર્શનથી પવિત્ર થયેલા તે પવનને ઇન્દ્રદેવે આલિંગન કર્યું. ત્યાર પછી ઇન્દ્રના પૂછવાથી તે રાક્ષસીના તપનું વૃત્તાંત જે પ્રમાણે દીઠું હતું તે પ્રમાણે વાયુદેવે કહી સંભળાવ્યું. વાયુ બોલ્યો, જંબુદ્વીપમાં હિમાલય નામનો મોટો પર્વત છે. ચંદ્રમાની કળાને ધારણ કરનાર સાક્ષાત મહાદેવજી એના જમાઈ છે. તે પર્વતના ઉત્તર ભાગમાં પરમરૂપ ધારણ કરનાર તાપસી સૂચિ દારૂણ તપશ્ચર્યા કરે છે. તેના તપનું વધારે વર્ણન શું કરવું? અરે, વાયુ વગેરેનું પણ ભક્ષણ ન કરવા માટે તે રાક્ષસીએ પોતાનો ઉદર લોઢા જેવું કરી વાસી દીધું છે. મુખના છિદ્ર દ્વારા પણ શીતળ વાયુ ખાવામાં ન આવે એટલા માટે તે રાક્ષસીએ પોતાનું સ્વલ્પ છિદ્રવાળું મોં પણ ખુલ્લું કરીને રજથી પૂરી દીધું છે. તે રાક્ષસીના તીવ્ર તપથી તપી ગયેલા હિમાલય પર્વતે પણ પોતાનું હિમાલયપણું છોડીને જાણે અગ્નિમય લોહને ધારણ કર્યું છે અને તેથી દેવો પણ ત્યાં વાસ કરી શકતા નથી. માટે હે ઇન્દ્ર, ઊભા થાઓ. તે રાક્ષસીને વરદાન આપવા સારું આપણે બ્રહ્માની પાસે જઈએ, કેમ કે તેના તપની ઉપેક્ષા કરવાથી મહાન અનર્થ થશે. એ પ્રમાણે વાયુદેવના વચન સાંભળીને સર્વ દેવતાઓના સમૂહ સહિત ઇન્દ્રે બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માની પ્રાર્થના કરી. ઇન્દ્રના વચન સાંભળીને બ્રહ્માએ કહ્યું કે હું તાપસી રાક્ષસીને વરદાન આપવા સારું હિમાલયના શિખર ઉપર જાઉં છું. બ્રહ્માના એ વચન સાંભળીને ઇન્દ્રદેવતા ત્યાંથી પાછા સ્વર્ગમાં ગયા. એટલા સમયમાં પોતાના તપના તેજથી દેવતાના મંદિરને તપાવનારી તે તાપસી રાક્ષસી પરમ પવિત્રપણાને પામી. તે રાક્ષસીની છાયા તેની સખી રૂપે રહેલી હતી. સંકલ્પિત કાલ પર્યંત ઉગ્ર તપમાં રહેલી તે સૂચિની એ છાયાએ જ મુખ છિદ્રમાં રહેલા સૂર્યકિરણો રૂપી દ્રષ્ટિથી તપના આરંભથી તે અંત સુધી સાક્ષી રૂપે રક્ષા કરી.
રેશમ જેવી તે મુલાયમ સૂચિએ પોતાની સ્થિરતાથી મેરુને પણ ઝંખાવી નાખ્યો હતો. આથી એ મેરુ લજવાઈને સાગરમાં તો ડૂબી જતો નથી એ જોવા સારું જાણે તે છાયા વૃદ્ધિ પામીને દિવસના આદિ અને અંત ભાગમાં એ સૂચિ સાચે રહેતી નહોતી. મધ્યાહન સમયે તેની છાયા તાપના ભયથી પવનની અંદર પેસી જાય છે. તેથી છાયા નથી દેખાતી અને બાકીના બધા સમયમાં તો તે સન્માનપૂર્વક તેને દૂરથી પણ જોયા કરે છે. તે છાયા તે રાક્ષસીને જોયા કરે છે અને તીક્ષ્ણ તાપથી તેના અંગમાં પ્રવેશ કરે છે. પ્રત્યેક માણસ સંકટ સમયે સત્ક્રિયા ભૂલી જાય છે. પ્રત્યેક માણસ સંકટ સમયે સત્ક્રિયા ભૂલી જાય છે. જેમ ગંગા, અશી અને વર્ણા એ ત્રણના મધ્યમાં રહેલી કાશીપુરી પવિત્ર છે, તેમ એક છાયા સૂચિ, બીજી જીવ સૂચિ અને ત્રીજી લોહ સૂચિ એ ત્રિકોણથી તે સ્થળ તપથી પવિત્ર થયું. જેમ સરસ્વતી અમૃત છે, જેમ સરસ્વતી અદ્રશ્ય છે, તેમ જીવ સૂચિ અદ્રશ્ય છે. જેમ યમુના કાળી છે, તેમ છાયા સૂચિ શ્યામ છે. જેમ ગંગા ધોળી છે, તેમ લોહ સૂચિ ધોળી છે. એટલે ત્રણ સૂચિરૂપી ત્રિવેણીવાળા તે ત્રિકોણ વડે વાયુ અને રજકણો પણ મુક્તિ પામ્યા, અર્થાત નિર્દોષ થયા. હે રાઘવ, એ પ્રમાણે તે રાક્ષસીએ ચેતનરૂપી સંવિતનો પોતાની મેળે વિચાર કર્યો, તેથી તેને પરમ કારણ બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થયું. હે રાઘવ, એ પ્રમાણે તે રાક્ષસીએ ચેતનરૂપી સંવિતનો પોતાની મેળે વિચાર કર્યો, તેથી તેને પરમ કારણ બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થયું. હે રાઘવ, એ પ્રમાણે તે રાક્ષસીએ ચેતનરૂપી સંવિતનો પોતાની મેળે વિચાર કર્યો, તેથી તેને પરમ કારણ બ્રહ્મનું સંપૂર્ણ જ્ઞાન થયું. પ્રત્યેક માણસ પોતાની મેળે યુક્તિથી વિચાર કરે એ જ તેનો પરમ ગુરુ છે. પ્રત્યેક માણસ પોતાની મેળે યુક્તિથી વિચાર કરે એ જ તેનો પરમ ગુરુ છે. પ્રત્યેક માણસ પોતાની મેળે યુક્તિથી વિચાર કરે એ જ તેનો પરમ ગુરુ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો સૂચિત પાપ પરિપાક સૂચિ તપ પાક પરિપાક સૂચિ તપ પરિપાક વર્ણન નામનો સર્ગ 74મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. કેટલા પાના નંબર? 300. 3 સેન્ચુરી. પ્રસાદ આપી દો. પરિપાક એટલે પરિપક્વતા, મેચ્યોરિટી. તપની પરિપક્વતા, પરમ કારણ બ્રહ્મ. કોદલ પ્રભુ આપ્યો, ગઈકાલે આપ્યો. આ પ્રહલાદ પ્રભુ બાકી હતી. કોણ બાકી જોઈ લો. अभी हमारे बीच में सप्तर्षि मंडल में से वशिष्ठ नीचे उतर गया है, तो हमको तो मुनि ही दिखेंगे ना.
वो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति ऐसे कैसे पहचान सकते? हाँ, उसका संपूर्ण जो ब्रह्म ज्ञान है उससे मालूम पड़ेगा कि वो हो है, इसलिए संपूर्ण ब्रह्म ज्ञान है। ऐसा क्या कैसे पहचानेंगे? हमको ऐसे राम के गुरु है, ऐसे ब्रह्मा के मानस पुत्र है, चिरंजीव है, रघुकुल के कुल गुरु है, वो सब बराबर। लेकिन ये परम साक्षात परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, हम दृष्टा भी नहीं, वो दृश्य भी नहीं है, ऐसा कोई कुछ भी ये सब नहीं है। लेकिन वो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति खुद है, स्वयं है। वो तो खाली ऐसा अनुसार आएगा ना उसको सुनने से कि भाई पूर्ण ब्रह्म ज्ञान है, ब्रह्म प्रकाश है, ऐसा क्या मेड़ खाएगा? अपने को तो मुनि दिखेंगे, चिरंजीव दिखेंगे, राम के गुरु, ब्रह्मा के मानस पुत्र, है ना? द्वैत भ्रांति रहेगी ना कि वो परम चिदाकाश भी है और वशिष्ठ मुनि भी है, ऐसी द्वैत भ्रांति रहेगी। वो अखंड ब्रह्म सूर्य भी है और वशिष्ठ मुनि भी है, ऐसा होगा तो दिखते है ना। दृश्य भ्रांति में तो वो दृश्य रूप दिखते हैं, ऐसा मालूम पड़ेगा प्रकाश से कि भाई दृश्य भ्रांति नहीं है और दृश्य रूप नहीं है और अखंड ब्रह्म सूर्य ही है, ऐसा विचार से। अविद्या माया नहीं है, प्रकाश अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति है, ऐसा अनुसार आता। जैसे सूर्योदय होने से अंधकार नहीं रहता है, वैसे वशिष्ठ ब्रह्म सूर्योदय होने से अज्ञान अंधकार नहीं रहता है, ऐसा कुछ मालूम पड़ेगा, ऐसा नहीं। जब प्रशांत प्रभु का तप का परिपाक होगा ना तो ब्रह्मा जी प्रसन्न होकर वरदान देंगे। अभी वरदान देंगे, तुम फिर ब्रह्म राक्षस हो जाओ। लाडू प्रसाद तो रविवार બધા આવશે ના પાય। પેલા બોલાવ્યા? હા બોલાય, નવીન પ્રભુ ફોન કરે આવે આવે છે? હા કે અડધા કલાકમાં આવું એવું કહીએ તો તમે છો ને? આજ છીએ। ચા નાસ્તો લ્યો। હા એવા બધાને કોણથી જાણવાનું 7 જણની જે સેવા અમૃત પ્રભુ નવા છે કે બરાબર જે બધા છે ને ખબર છે ને 7 નામ મામા પ્રભુને અત્યારે આવી ગયું જે 7ની થઈ જાય એટલે આપી દેવાય। અશ્વિન પ્રભુનું લખવાનું હતું
હા એ તો લખ્યું પણ સેવા તમે હોય એ કહેજો એટલે એ બાદ કરીને હા વ્યાપકમાં કરે છે ને. હા પ્રભુ. અમે જમા કરે છે અમારી સિવાય જમા કરે છે. હા એ તો એનું જેટલી થઈ હશે ને એમાંથી વધારે પછી વ્યાપક થઈ જશે.